જો અત્યારે વાગી ગયા છે 1:30. અમને ભૂખ લાગી છે, અમે નાસ્તો કરવા નીકળ્યા છે. કેટલી વાર નાસ્તો ગોઈતો પણ હજી મળ્યો નથી. જો આ અમારા ગાંડાભાઈ છે, જો આ લોકો હજી આવ્યા છે. ફાઇનલી ઘણું બધું ફર્યા પછી એક જગ્યાએ અમને નાસ્તો મળી ગયો છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા. हमारे यहाँ ऐसा ही होता है. ખાવા આવ્યો બોલ કાઈ નહીં. પૂરી શાક જોયા જ નથી. કયું ગામ આવું મળે જ નહીં કાકા. હે આગળ તો કેટલા દયા છે. આ વાંધો ને અમે લઈ દેવું ઉધરસ નો. હાલો બોલો બીજા બોલો. બોલ હાલો હું તો એક પૂરી શાક બોલો બોલો હાલો દાદા બોલો કાકા જો કેમ જો તારે કાજે આ તો હાલો કા તમારે બેન હું હે આઈડી જો આ ખાવ ઈ તો ઈ એનું ક્યારે લીધું હું તો મને છીપમાં તો પેટમાં દુખશે મને ખબર જ છે હું દિલવાણી છે તો ખાઈ નહીં અત્યારે ભૂખ લાગી ને એટલે પેટમાં સોફ્ટ ટચ આમ આને આનું ક્યાંની સામે કેમેરા બંધ કરજો પછી ખાય. અરે શરમાવાનું નો હોય. ઉપર એ છોટા ભીમ ને હેઠે છોટા ભીમ જ છે જો. બોલો બોલાવે જો આમ જો ઉપર જો બોલાવે. ઓય ઉપર જો બોલાવે. તમે બે સેમ થાઓ ઉપર નીચે. કેટલું આવે કેટલી વાર તું ખાસ ઢગલો કરી દીધો છે. જોયું હે કે જોયું જ નથી. કાલે કાલે જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. પૂરી શાક ગાંઠિયા દાળ પકવાન મન કેટલું ફર્યા પછી અંદર નાસ્તો મળ્યો છે. હવે અમે નાસ્તો કરી લઈએ. જાણ બહુ જો પાછા મહેમાન આવી ગયા રાજકોટ થી ને. જા માવા હારું બાજે હે જા માવા હારું બાજે હે. ઈ નત ખાતા આ ડાયા હે આ બાજે હે માવા હારું થઈ દીધો એમ આટુ બીજી પીટા પડના ગાવું નો આ કે આપે રેંગામાં કે હે બંધ હવાય હું ગયા હું ગયો એવું દેવા ડાયા આનો ડાયો હે આનો ડાયો ડાયો ને ડાયો ડોયો ને ડાયો રાજકોટ ની મેળા નહીં એ ભાઈ એસે નો કેમ છે આ જે ઓલો હનુમાન દાદાનો કેમ પણ હોય આને ખાઈ લીધું હે હવે ફૂલ ફાઇનલ તૈયારી હે એકવાર તો જોઈ આવ્યો એનો પેન જોતો પાણી વાળવા જાતો બીજું કાઈ નહીં જો પેટમાં કઈક થઈ ફૂલાઈ ગયું એ ફૂલાઈ ગયું હું ખાયા કાઈ હું નીકળવાની તૈયારી હું ખાય રખવા કે ત્યારે એ હવે એની જગ્યા પોતે હોવાની હોઈ જાવ એ જો મસ્ત નો જગ્યા છે તમારા માટે સુવાની આપણા ઓડિયન્સ ને તમાર ચંપલ કેટલા નવા ચપ્પલ લીધા 5 રૂપિયાના બે લીધા જો અહીંયા હનુમાન ના મંદિર બાલા હનુમાન ના મંદિર થી લાવ્યો છે બે લીધા બહુ સારો કપુએ એના હગાવાલા ગોતી લીધા છે અમારી આ વાતો કરતી નથી હગાવાલાને પૂછે એ આ કે તારો હાડો હે તો તમારે બોલાવો છે હા જોયો હું હાચો આ સાઈડ ફોન કરો આનો સીન લ્યો આ જો એક કાળિયા દેર વાર રખડતા હતા ક્યાં ગયા અને આ સિદ્ધાર્થભાઈ અલા જાનિયા મારા ભાઈ જો જોયું ને દાંત કાઢીને બતાવ્યું અસલી આવે એમ ને એમ કીધું પહેલી ફુરસત માં આયા જાવ એમ કીધું ઘરે જઈને વહીવટ થાય નો બોલે અત્યારે નો ફૂટે આ પેલા ચશ્મા ફૂટે જોયું માથામાં જ ધીમે ધીમે કહી તો દીધું આપ તો આ પેલા કોડ હોય ને ભાઈ બસ એ આપણે રોઈ નહીં હોય ખબર છે ને આલે લે માર ખાતો મારી તને મજા આવશે હવે ચાલુ રાખો તમે મારી તને થોડોક કેમેરો આ બાજુ કરો અમારું પછી આજે યસ આ યસ તો કોનો છોકરો ખોઈ ગયો આ કોકનો છોકરું ખવાય
આ રાજકોટ થી કોક નું છોકરું અહીંયા આવી ગયું હે. આના ભેગું એવું ચાલે નહીં. હા જણ લઈને આવ્યો હે. થઈ ગયા હવે એના. હા લગન થઈ ગયા. ઈ કે અમારું નથી આખે. બતાવી દે proof બતાવી દે. લગ્ન કરેલા હજી અહીંયા આવી. આ બાલ વિવાહ દત્તક લીધું આને દત્તક લીધું એને. જરૂરી કાળો દેજો. એ વઈ ગઈ કે દેખાડા કે મારા જેવા દેખાડા કોણ કરે એ લઈ કે મારી બેન આવી એમ કીએ. આ લે લે આમાં કોમ્બત થઈ જાય તો કોમ્બત થતા એવું કઈ બોલ નથી જોતી લખ્યું હે વિરોધ કરશો તો કરો. મહિના ખરખરા ભરાઈને આવતો જુનાગઢ થી એ એમ કે તારી ગાડી લેવો. જો એની બેન ભાઈ મનાવા જાય બેન પાસે અબોલા થઈ ગયા હે જમાઈના ચક્કરમાં. આને ખબર બધી હું હે હું કેસ કોણ હું હે ઓલા વ્હાઈટ કલર ના નતા ઈ જીતભાઈ ને આ ઓલી સાઈન કરાવી લીધી કોણ તમાર સગાઈમાં આવી હતી. જો પકો માર દીધો પકો માર દીધો. સિદ્ધરાજભાઈ અરે ભાઈ ભાઈ નું નામ નથી પૂછતો સહી કરાવી એનું નામ પૂછે ઈ સિદ્ધરાજે સહી કરી દીધી કઈ આઈ ગયો સડો ઈને કાલ ને પરમ ની કોને કીધું કે લગન કરીને કે ભેગા રહી લગન યા કપુ લગન કર્યા ને બોલાય લગન કર્યા છે. બધા તારા જવાનું હોય ને પાછા. સવાર થઈ ગઈ છે અને આજે છે હનુમાન જયંતિ. તો તમને બધાને પહેલાં તો જય સિયારામ. અને આજે હનુમાન જયંતિ છે તો અમે હનુમાન જયંતિના નિવેદ બનાવ્યા છે. તમારે કોના કોના ઘરે હનુમાન જયંતિના નિવેદ બનાવે છે તે કોમેન્ટમાં કહેજો. આમ તો બધાના ઘરે હનુમાન જયંતિના લાડવા તો બને જ છે. હનુમાનજીને ધરી પછી અમે જમી લઈશું. હનુમાનજીના નિવેદ બની ગયા છે. હવે હનુમાનજીને શ્રીફળ વધારી અને પ્રતિક હનુમાનજીના નિવેદ જુવારે છે. પછી બધાએ દાદાને દર્શન કરી લીધા અને મેં પણ દાદાને દર્શન કરી લીધા. તમે પણ બધા દાદાના દર્શન કરી લ્યો અને પછી અમે હવે જમવા બેસી જઈએ. પછી આમાં છે બટેટાનું શાક, ભાત, છાશ, મરચા, મસ્ત મજાનું જમવાનું છે. તો ચાલો બધા જમવા. જમી કરી આરામ કરી ને મસ્ત જાગી ગયા. કામ પતાવી લીધું ને હવે મેં કીધું હાલો આજે અમારે જવાનું છે સુરત. મેં બધાને જમવાનું પીરસીને પછી મારી થાળી તૈયાર કરીને હું બેસી ગઈ જમવા. જો હવે અમે જમીને બધા હવે સુરત જવા નીકળી ગયા છે. અમે બસમાં બેસી ગયા છે. હવે અમે સુરત પહોંચી જશું. આજનો વિડીયો કરી અહીંયા પૂરો. હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામના અને કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.